નમસ્કાર. આજે વાત કરીશું એક મોંઘવારીની બેવડી માર. તેલ ખોડ મોંઘા, પેટ્રોલમાં ઇથેનોલ છતાં ભાવ યથાવત. જનતાનો સીધો સવાલ છે કે આખરે અમને રાહત ક્યારે? રસોડામાં તેલ મોંઘું, ચામાં ખોડ મોંઘી અને વાહનમાં પેટ્રોલ પણ મોંઘું. એક તરફ આવકનું મર્યાદિત ગણિત અને બીજી તરફ દિન પ્રતિદિન વધતા ખર્ચનું ગણિત. અને આ બે છેડા ભેગા કરવામાં પીછાતો એક મધ્યમ વર્ગીય પરિવાર. આજે સામાન્ય માણસના મનમાં એક જ પ્રશ્ન ગૂંચવાઈ રહ્યો છે કે આખરે અમે બચત કરીએ તો ક્યાંથી કરીએ, કેવી રીતે કરીએ? ખાંડ અને તેલના ભાવે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારી ભાવ મોનિટરિંગના તાજેતરના આંકડા મુજબ ખાંડનો રાષ્ટ્રીય સરેરાશ છૂટક ભાવ અંદાજિત 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ખાદ્ય તેલના વધતા ભાવે ગૃહિણીઓનું રસોડાનું બજેટ પણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મોંઘવારી હવે માત્ર આંકડાઓનો ખેલ નથી રહ્યો, પણ મહિનાના બજેટમાં મુકાતો કાપ, ઘટતી જતી બચત અને પરિવારની પ્રાથમિક જરૂરિયાતો સાથે થતું સમાધાન બની રહી ગઈ છે. સૌથી મોટો વિરોધાભાસ છે કે પેટ્રોલમાં ઇથેનોલનો લાભ ગ્રાહકને કેમ નહીં? સરકારે જો પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વધારવાની નીતિ અમલમાં મૂકી તો જેનો મુખ્ય હેતુ હતો કે વિદેશી ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને દેશનું હુંડિયામણ બચાવવાનો હતો. જેમાં મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ પણ અગાઉ દાવો કર્યો હતો કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સસ્તું પડશે અને તેનાથી ગ્રાહકોને રાહત મળશે. પરંતુ આજે જનતાનો સીધો સવાલ છે, જો પેટ્રોલમાં 10 થી 20% ઇથેનોલ ઉમેરાતું હોય તો પેટ્રોલના ભાવ કેમ ઘટતા નથી? ઇથેનોલ મિશ્રણથી જો દેશના અબજો રૂપિયા બચ્યા તો તે આર્થિક લાભનો એક ભાગ પણ સામાન્ય ગ્રાહક સુધી કેમ પહોંચ્યો નહીં? ખાંડ અને ઇથેનોલ બંનેનું ઉત્પાદન શેરડી પર આધારિત છે. ચોક્કસ, જો શેરડીનો એક મોટો જથ્થો ઇથેનોલ બનાવવામાં વપરાઈ જતો હોય તો ખાંડના પુરવઠા પર અસર પડે અને ખાંડ મોંઘી થાય, તે વાત સ્વાભાવિક છે. પરંતુ અહીં એક મોટો તર્કસંગત પ્રશ્ન ઉભો થાય છે. જો શેરડીના ડાયવર્ઝનને કારણે ખાંડના ભાવ વધી રહ્યા હોય તો સામે ઇથેનોલ મિશ્રિત થઈને વેચાતા પેટ્રોલના ભાવ યથાવત કેમ રહે છે? ખાંડમાં નુકસાન અને પેટ્રોલમાં પણ મોંઘવારી, તો પછી આ નીતિનો સીધો ફાયદો સામાન્ય માણસને ક્યાં મળી રહ્યો છે? તેલ ખાંડના બાટકે વધતા ભાવ પર કાયમી અને નક્કર નિયંત્રણ ક્યારે આવશે? ઇથેનોલ મિશ્રણથી થયેલી બચતનો સીધો ફાયદો પેટ્રોલના ભાવ ઘટાડીને ગ્રાહકોને ક્યારે અપાશે? અતિશય મોંઘવારીનો આ અસભ્ય ભાર સામાન્ય પરિવાર આખરે ક્યાં સુધી સહન કરશે? સવાલ કોઈ રાજકીય ખેંચતાનો નથી, સવાલ છે જનતાના આજીવિકાના અધિકારનો. હવે જોવાનું એ રહેશે કે જો પ્રજાના સીધા સવાલોનો જવાબ સરકાર અને તંત્ર ક્યારે આપે છે. જનતાના વ્યાજબી સવાલો પાછળનો આશય માત્ર એટલો જ છે કે નીતિઓનો સીધો અને સત્ય લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે. તંત્ર આ દિશામાં ઝડપી અને યોગ્ય પગલાં ભરે તે જ સમયની માંગ છે. ધન્યવાદ. શું નામ આપણું? પટેલ તેજલબેન. આજે જે સતત મોંઘવારી ઉપર માર વધી રહ્યો છે, જે ભાવ વધ્યા છે, આજે ખાંડનો ભાવ વધ્યો છે, આ બાબતે શું કહેશો આપ? ખાંડનો ભાવ પહેલા 50 રૂપિયા હતો, અત્યારે 75 રૂપિયા જેવો થઈ ગયો છે. વધતા જતા ભાવની ચિંતા એટલી છે કે નાના માણસોનો પગાર ટૂંકો હોય, 10,000 કે 15,000 હોય, ઘર વાપરો કેવી રીતે ચલાવવો? પહેલા દૂધના ભાવ સરકારે વધાર્યા, રહી જતું હતું તે ડુંગળીના વધી ગયા અને એમાંય ઓછું પડતું હતું તે હવે ખાંડના ભાવ વધી ગયા. તો સવારના પોરમાં પહેલી તો ખાંડ ચા માટે જોઈએ. હવે એ ખાંડના ભાવ આટલો બધો વધ્યો, એ સરકારે એના વિશે તો ઘણું વિચારવું જોઈએ, કારણ કે ખાંડ એ તો મેઇન જરૂરિયાત છે. અરે એના સાથે સાથે કઠોળોના પણ ભાવ વધતા જાય છે. હવે દિવાળીના તહેવાર આવે છે તો શું કરવાનું? શું મીઠાઈઓ નહીં બનાવવાની? તો સરકારે આ વિશે ઘણું વિચારવું જોઈએ અને ખાંડના ભાવ જેમ બને તેમ નીચા લાવવા જોઈએ. નામ આપણું અને આજે જે ખાંડના ભાવ વધી રહ્યા છે આ બાબતે શું કહેશો? મારું નામ કાજલબેન છે. અત્યારે ખાંડના ભાવ એટલા વધી ગયા કે પહેલા 50 રૂપિયા મળતી, અત્યારે 25 રૂપિયા ઉમેરીને 75 રૂપિયા થઈ ગયા. તો આટલા ખાંડના ભાવ ના વધવા જોઈએ. નાના માણસોને સવારે ચા હોય તો જ કામ કરવું ગમે, તો અત્યારે શું કરશે કે બાળકોને ભણાવે કે આ રીતે ખાંડના આ બધી મોંઘવારીમાં એ પૂરું કરે? જેમના પગાર અત્યારે જોવા જઈએ તો બેન 10,000 કે 15,000 હોય
તો એ ઘર ખર્ચ કેવી રીતે પૂરા પાડશે? અને એ જે પગાર ઓછા હોય તો અત્યારે મકાનનું ભાડું એટલું, ઘર ખર્ચો જો હોય, અને જે અત્યારે મોંઘવારીમાં બાળકોને ભણવાના રહેણી કહેણી તો 10,000માં કેવી રીતે પૂરું કરે નાના માણસો? તો બચત કરવી હોય તો તમે કેવી રીતે કરશો? બચત કરવી હોય તો બચતની વાત જ થાય નહીં, કે નાના માણસોનો પગાર જ એટલો હોય. સરકાર પગાર વધારે તો કંઈક બચત થાય, પગાર વધારશે તો બચત થાય. શું નામ આપણું? મોદી રાકેશ. આજે જે ખોળના ભાવ વધી રહ્યા છે આ બાબતે શું કહેશો આપ? સરકારને આના પર પગલાં લેવા જોઈએ. બહારથી બી ખાંડ મંગાવી જોઈએ. આમ પબ્લિકને બહુ તકલીફ પડે છે, એટલા માટે ખાંડ અને પેટ્રોલનો ભાવ નિયંત્રણમાં રાખો. બીજી વાર ભાજપ સરકારને છૂટાવવું હશે તો આ બહુ આગળ જતાં બહુ મોટો પ્રોબ્લેમ થશે. આપણે સરકારને વિનંતી છે નરેન્દ્ર મોદી સાહેબને કે આના ઉપર પગલાં જરૂર લેવા. ઓકે, ખોળનો ભાવ સતત વધતો રહેશે તો તમારા બાળકોના ભણતર પર આ અસર પડશે કે નહીં? આના ઉપર બહુ ઊંડી અસર, લાંબા ગાળે ઊંડી અસર પડશે. તે માટે આને જરૂરી પગલાં લેવા જરૂરી છે. આપ સરકારને વિનંતી છે. આપનું નામ જણાવશો અને આજે જે ખાંડના ભાવ સતત વધતા રહ્યા છે તો આ બાબતે શું કહેશો? મારું નામ આશીષ પટેલ છે, હું મહેસાણાનો છું. હાલ જે ખાંડનો ભાવ વધી રહ્યો, જે 50ના સીધા 70-75 સુધી પહોંચ્યો, એનો મેઇન મુખ્ય કારણ હું ઇથેનોલને સમજું છું. કારણ કે ઇથેનોલ પહેલાં આપણે સમજવું એ જરૂરી છે કે ઇથેનોલ શેમાંથી બને છે અને ખાંડ શેમાંથી બને છે. તો ઇથેનોલ અને ખાંડ એ બંને શેરડીમાંથી બનતી પ્રોડક્ટ છે. તો સ્વાભાવિક છે કે જે અત્યારે હાલ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ચાલુ કર્યું છે તો એની અંદર શેરડી બી ત્યાં એટલું જ પ્રોડક્ટ, જે શેરડીનું પ્રોડક્શન છે એ ઇથેનોલ બનાવવામાં વપરાવાનું છે. તો જ્યારે ઇથેનોલ બનાવવામાં જે વપરાવાનું શેરડીનું છે તો એ ખાંડ બનાવવા માટે પણ જરૂરી છે. તો ખાંડ બનાવવા માટે જરૂરી શેરડી જ્યારે ઇથેનોલ બનાવવામાં વપરાવા માંડે ત્યારે એની ઘટ પડવાની છે. અને સ્વાભાવિક છે કે જ્યારે જે કોઈ પણ પ્રોડક્ટની ઘટ પડે એ મોંઘું થવાનું છે. પણ નવાઈની વાત એ છે કે જે એક મંત્રી હતા નીતિન ગડકરી કરીને, એમણે આજે થોડા સમય પહેલાં એવું એક નિવેદન આપ્યું હતું સ્પીચમાં કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઘણું સસ્તું પડશે. વાસ્તવમાં સસ્તું પડ્યું નહીં. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ભાવ પણ એના છે અને ખાંડનો ભાવ વધી ગયો. એના પાછળ મુખ્ય કારણ એ છે કે એમની નીતિ. કારણ કે આપણા દેશની કમનસીબી એ છે કે ઇથેનોલ બનાવવાની ફેક્ટરી એ જે રાષ્ટ્રહિતની જે વાત કરી હતી નીતિન ગડકરી સાહેબે, એમના સુપુત્રની છે. હવે એ ઇથેનોલ બનાવવા માટે એમનું પોતાનો નફો વધારવા માટે અને એમનું પોતાની આવક રળવા માટે એમને પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા. વાસ્તવમાં એમને એવું કીધેલું કે ભાઈ ઇથેનોલ મિક્સ થશે તો પેટ્રોલ સસ્તું થશે, પણ સસ્તું ના થયું. એટલે એનો મતલબ સીધો એ જ થયો કે જ્યાં ભાજપનું જે લેબલ લાગે છે, જે નેતા મંત્રીની આગળ લાગે, એમના સામે રાષ્ટ્રહિતની કોઈ વાત કામ કરતી નથી. એમનો ખાલી એક જ વિચાર હોય, એમને એક જ વિચારધારા છે કે જનતાને લૂંટો, જનતાને પીડાતી રાખો, જનતાને ગરીબ રાખો. કારણ કે ગરીબ જનતા હશે જ્યાં સુધી એ પોતાના ઘરના છેડા મેળવવા માટે મથતી રહેશે તો એ સરકારના સિસ્ટમ સામે કે સરકારના અન્યાય સામે કે સરકારની ભ્રષ્ટાચાર, કૌભાંડ, તાનાઈ સામે અવાજ ઊંચો કરવાની સક્ષમ રહેશે નહીં. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.